મારા બાપ પાલવની એ દીવી મરી મારણી યાતના એ મેલાણી પાલવની રાજ મરી માં બની દુઃખની વાતો છે માં અમુક સમયે કહેવતમાં કીધું છે એલા નાનાની ઘટ પડે ને તો કોઈ લાંબો હાથ કરીને પણ કોક એવા દીવીના ઝાડવા વ્યા જાય દીવીના પાના ધારી વ્યા જાય ઓર તો મારા બાપ પાલવની દીવી પાસે પડી રહેવા દે ને મારો માળો વિકાઈ ગયો મારો માળો એ વિકાઈ ગયો ક્યાં ગઈ મારા બાપ પાલવની દીવી અમારે બસુભાઈ હસતો એનો ચહેરો કદી આમ તમે ઉદાસ નહીં જોયો આવા સમયે આજે ના પહોળાનું બાવડું જાયનું છે પણ મળ્યા વસ્તીને ઓરતો છે હો આવા દુઃખ દેખાડતી યા પીધી પોણી ખાવા દીધી વસ્તી મારી બોલીને ઓળખજો મારી પાલવની દેવીની બોલી ઓળખજો અને કદાચ મારી વસ્તીને તો આ હુડા મોડું સી દઉં કોઈ જાદુગરો કોઈ વૈદાગરો અને જેથી જાતનું મહાણીઓ આવે તેની મને દાદા પાલવની દીવીને મને પારક કરીને ડબોરો મારી બેઠા અને જો જાતનું મહાણીઓ જો ભેરી નો નાખું ને તેની મને દુનિયા પાલવાની દીવીને મને ખોજ લાગી જાય જેના કુળની માલી પર મારો સોલંકી વીર વાસરો પૂજાતો હોય કે બેટા મારી કરિયાકા તો કામ કરું પણ કદાચ કોઈ મારી નાયતની માલી પર હાલા તંદીનો હડકવા હાલતો હોય અને મને સોલંકી વીર વાસરાને હાથ કરે અને બેટા જો હાલેલો હડકવા જો પાલવું નહીં ને એ તદી તો મને વાસરાને મને ખોજ લાગી જાય ભાઈ મના દાદા ગુડ હામણ દાસની મરી માં પૈરમાં
એ પડાયું મારા બાપ હામણ દાસ કોક સમય ભાઈનો ઓરતો થાય, કોક સમય હગાનો ઓરતો થાય, પણ જઈએ જગતમાં કોઈ સાંભળે નહીં ને તઈ દીવીનો ઓરતો થાય. જીરાગઢની જગ્યાએ એવો દોયલો સમય એક દી મારા બાપ રત્ના માથે હતો. મિત્રો જીરાગઢ કોક જાવ તો દેવીના તો દર્શન કરજો, પણ સીમાડે શિવની માલિકા મને રત્ના બાપા પાવનગઢનો નેજો ચડાવી બેઠા. વેરાન બગડો હતો, વાલા હતા ઈ વેરી મહિના મારા બાપ રત્નનો દઈ સેલો શ્વાસો હતો ને તો મારા બાપ હામણ દાસની દેવી પાસે ઓળખો થયો. આમળે આમળે મને સહી કરો, મારી દેવી તે મને સહી કરો ને. દરિયાના કાંઠે તારી વસ્તી પડી છે હો. આપણે આધા બીજલની બાપ આધા બીજલની મેઘનામની જગ્યા માથે પહોળ શોધ્યો, પણ જોઈજી મળે નબળું પાણી. હમણે
ટૂટી દીવી મરી મેલડી મરીના જાગતું મહાણીઓ આવે સાંભળે ये मरवाना मरो हारेल पानिया नो हिसाबी मन दादा ये पालवनी माला नहीं आता हुआ जे कल बाकी हो आगे रहो हंगातर थઈને બેઠી છો અહીંયા હંગાતર થઈનો મારા બાપ પાલુજી દીદી મારા બાપ ભીમલાની દેવી મારા બાપ ભીમલાની દેવી આપણે મળે पार करीने बताव मरीना हमले धनमली धान हवे राणा तू रमत में ओ पुल धरने खांडा ना खेल के अरे मरी वेकड़ कारण विरवासरा
દુઃખ તો જેને જોયા છે ને એને ખબર છે. આપણા માટે કાંઈ દુઃખ નથી. દુઃખ તો વડો માથે હતું. જાજુ શેઠું નહીં, આ મોરબીની માલિકા અમારે થોડા બાપા રાઉતભાઈ ભાઈ આજે અમારે આ ધ્રુજિયા કુળ અત્યારે ભલે 2-5 ગામડા હોય, આ હુડા તમારો બાપ છોડવાના છે. સમય એક દી એવો હતો ને, નહીં માની બાપની કાકાની કુટુંબ, મારા બાપ રૂપાલી દીદી, મારા બાપ ફૂલવાલી મોલી દીદી માલી પાસી રોટલા ના મિટકા ઉઘરાવી મરિયા. મારા બાપ ખોડવાલી દીદી, મારા બાપ રૂપાલી દીદી, મારા બાપ ધનવાલા ધવાલી દીદી, વહતા વસલામ દીદી, મારી માં મુરી દીદી દીપડા દીદી. આપણા આહુડેથી બગીચો રહીશો છે ના નાગડાવાની જગ્યામાં તે તરસી બાબા થઈ ગયા. તરસી કાળા જાજુ શેઠ નથી. અમારે આ હતા બાપાની, એમના બાપાની વાત કરી. શેર માટીની ખોટ હતી ને, અને નાચ બાગવા બેક પીરી મેરી દીવી, મારા બાપ ખોડવાલી દીદી, મારા બાપ રૂપાલી દીદી. લે એ ઈ મારા બાપ તરસી કાળા જેવા જાણવા આવી ગયા, પણ મારા હત્યા તારા મનની કરી દીધી છે. હો તું રોતો તો ને, તારા આહુ તમે લૂસી દીધા છે. પેઢીનું ગુણ જવા દીધી, જેથી પાણીમાં તમારો પર હાથ દુનિયા કાંઈ દેખો નહીં. મારી મામુરીની પડાયુની દેવી, મારી ઉગતાની દેવી, મારી મેલડી કે બેટા સાકુ વહાણ્યું આવે. જહો છૂટા નથી, હવે નાખી દે છૂટા પતિ છે, નાખી દે. ધરામ મળે કેવી કસોટી, કસોટી તો મારા દાદા ગોરાની થઈ ગઈ. ક્યાં દેલવાણ રાવતભાઈ હજી ગઈ 6 તારીખે મારો અહીંયા પ્રોગ્રામ હતો દેલમાં, તમારી જૂની જગત ઠેઠ મહેસાણાની બાજુમાં સંખેશ્વર તબી. પણ કોઈ પણ જગ્યામાંથી જાય ને એટલે આપણે ગાતા તો હંધે હોય, પણ ઈ જગ્યામાંથી જઈને ઉભા રહીને એટલે કાંઈક આપણને આમ એનો આભાસ થાય.
મેં અહીંયા જોયું મેં કીધું હું ગાવ છું તો કરો મારે મજો કટામાં ગોરા દાદાનું નાયા દાદાનું પણ આ ઈ જગ્યા માથે ખરેખર આ ઈ જગ્યા આ જગ્યા માથે મારે ગોરા દાદા રેખલાઈ છે એના પગલા પણ કેવી કસોટી ક્યાં દિલવાણ ક્યાં દિલી 100 દીકરા હતા વાહના વાળે પુરાણા તો એ માથે અણકરી આવે ને એ કોઈ ઘટતી આવે તો વસ્તી સહન કરી લઈએ પણ મારી નાચ થઈ માથે અણઘટતી આવે ને દયંગા બલા મેરી દેવી આમાં भाई को और तो नोता ही और तो तारो थायो जो मेरे वाला दी जईगा माते मेरा बाप हमीद राम जी दी राव तुम्हारी वस्ती ने कही दी हो मेरी पावानी दीवनी मेरी हमीद राम जी की दीवनी बोली से बेटा मेरी बोली ना हिसाब में आईला वो हमने गोरी बादशाह क्या बात दी देवी मेरा बाप नया दी देवी कर्मा राखने लाज नव गणतारो नानो बा हला तबी जो हालो हटवा हम लागिए लाख महीना से एक दिन राजकोट बाजार में रोतो तो तेरी बड़ी हकतली आवी हो
સમય અત્યારે એવો આવી ગયો છે કે એક થવાનો સમય આવી ગયો છે. હું તો મારા દેવી વિરક સમાજને કહું છું, આપણો સમાજ તમને કદાચ ખબર હોય કે ન હોય, ગુજરાતની માલિકા ખાલી 23 લાખ આપણા દેવી પૂજક છે. ખાલી ગુજરાત એક રાજ્ય. કેટલા? 23 લાખ. કોઈ દી 50,000 કોઈ દી ભેગા નથી, 5,000 નથી. આવું તમને બીજા નહીં કે હું કહું છું. અત્યારે સમય આવી ગયો, એક ખાવું પડશે. ભલે નોખા ધૂણો, નોખા દેવી પૂજો, પણ જગતની એકતા બતાવો ભાઈ, નકર હરવે હરવે ગાહું જાય, કોઈ ગણતરી નહીં. કારણ માયા કમાઈ ભલે માનવી માયા નહીં રહા, પણ કીર્તિ હુંડા કોટડા જગ મેં પાડ્યા નહીં પડે ભાઈ. આ બધી વડવાઓની ગરીબી, વડવાઓના માથે જે પડેલા દુઃખ કેવા દુઃખ. અત્યારે તો ગામડા થઈ ગયા, 52 વીઘાના બગીચા રસી ગયા. સમય એક દી એવો હતો, અમારે બાપા ગાતા હતા, કેતા 2-5 ગામડા ફરો ને તો એકાદું ઝૂપડું આપણું કારીવેલ વાઘરીનું જડતું. પણ એલા રજન બાપા તો ભાવ જબરો હતો, કદાચ કોઈ કામ ગામના પાદરમાંથી નીકળો ને તો બાવડું ચાલીને ધરાહાર ઝૂપડે લઈ જાય. બાવડું ચાલીને ધરાહાર લઈ જાય, 2-3 દી લગી રોકાય. અમુક અઠવાડિયે પરાણે પાદર લગી મૂકવા જાય, ફરી એમ કે હાલો ભાઈ આજ બધી રોકાઈ જાવ. અત્યારે માણાને અડધી કલાક ધૂણવાનો વારો મોરો તો કે જબરે જાવું. હા, એટલે સમય ઓછો થઈ ગયો માણસભાઈ. પણ સમયની પણ કિંમત કરવી પડે. કામ ધંધો આ તે એ પણ હજુ જરૂરી છે. પણ હારે હારે આ આપણી પરંપરા છે, આને પણ આપણે થોડીક જાળવવી પડશે. આ આપણી પરંપરા જાળવવી પડશે, કારણ કે આ દેવીઓ હાટું થઈને આપણા વડવાઓએ બલિદાન દઈ દીધા છે. અરે ના મારી કોઈની એક કંસારી મારા દાદા ઠાકુરજી મારા બાપ વાળિયાના ભગવાન દેખ લીધી. આ બોલવું હેલું લાગે અત્યારે, અમે બોલી નાખી, તમે સાંભળી લો. નાનિયા હિરિયાના કાંડા કલમની દેવી, ભાણમલના ભગવા ભેખ નહીં દેવી, પણ એને ભેખ શું લેવા પડ્યો? મારા બાપ નાન હિરિયાના જે કાંડા કલમ થયા ને, મારા બાપ ભાણમલને ખબર પડી દેવી માથે ઓરતો જીવ મળી. મારી વસ્તી તારું નામ લઈને જાગે, તારું નામ લઈને હુવે, અને તારું નામ લેતા લેતા જો વસ્તી માથે અણકરી આવતી હોય અને વસ્તીને જગતમાં કમોતે મારતા હોય, કાંડા કલમ થતા હોય, આવી દેવી ભક્તિ કરી એટલે શું કરવું? ભગવો પેડી લઉં
મારી દેવી નમળે મારી દેવી આંખું વિસી ગઈ જો મારી દેવી જોતી હોય ને એની વસ્તીમાં આવી અણખડતી ન આવે હાથમાં ખાધું લઈ આવી છે ને પણ મારા નાની હિરિયાના કાંડા કલમ કર્યા છે ને પણ બેટા જો કોઈ ઢૂલી માલી બાજુ કાંડો માર નો મેલું ને તેની મને ભાગોજીની દીવીને મને ખોટ લાગી જાય તો એમ નહીં દેવી પેઢી થઈ રાવતભાઈ હાલ તક કોઈન્ટમાં જાયજો એક ગાંડો રાખ્યો મારા બાપ બાકુજીની દીવીએ ગામની મારી બાજીએ ગાંડો રાખ્યો બેટા મારી વસ્તી દુબળી છે બાકુજીની દીવી પાણીની દીવી દુબળી નથી અને કદાચ મારી વસ્તી માથે એરું માંડે અને જો હવા એટલી નાંગણી થઈ તો સોટી ન જાવ જસવંતભાઈ તો ખાલી કહેવાના છે બાકી અસલ મહેનત તમારે અજયભાઈ દેલવાણીયાની હા એક ફેર જોરદાર તાલીના ગગાડીને બતાવો લા વગાડો વગાડો આગળ પેલા અહીંયા ખંભે કેમેરા રાખતા તમને ખબર નથી ખંભે આવ્યા પછી થોડા